હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજના વિડીયોમાં જોવાના છે આપણે ટેટની પરીક્ષાને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો અને ભાગ નંબર 8। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, શાળા સમય દરમિયાન રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે નીચેનામાંથી કયું કારણ છે? તો આ જે શાળા સમય દરમિયાન રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ છે તે શા માટે સામેલ કરવામાં આવે છે? તો તે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો શિક્ષકની આ ટેવોમાંની કઈ ટેવ વિદ્યાર્થીઓના ગોખણીય જ્ઞાનમાં પરિણમશે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો ઓપ્શન નંબર એ છે કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશઃ જવાબો લખે તેવો આગ્રહ રાખો। તો આ ટેવ છે તે વિદ્યાર્થીઓમાં ગોખણીય જ્ઞાનમાં પરિણમશે, માટે આ ટેવ છે તે ન રાખવી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। તો શું આપેલ છે? તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો, તો તમારું પ્રથમ પગલું કયું રહેશે? તો જે પ્રથમ પગલું છે તે છે સમસ્યા શું છે તે જાણવું, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર। નેક્સ્ટ નંબર 4, નીચેનામાંથી શું NCF 2005માં જણાવ્યા મુજબ શિક્ષકનો હેતુ નથી? તો ઓપ્શન નંબર બી છે કે ભાઈચારો કેળવવા માટે જુદી જુદી ધાર્મિક રૂઢિઓ વિશેનું જ્ઞાન આપવું, આ NCF 2005માં નથી। આ સિવાયના જે ત્રણ ઓપ્શન છે તે NCF 2005માં આપેલા શિક્ષકોના હેતુઓ છે। ત્યાર પછી જોઈએ, જ્યારે એક પ્રયોગાત્મક જૂથને એવી ગોળી આપવામાં આવે છે કે જે ખરેખર દવા નથી, પણ તે જૂથ સારું થાય છે કારણ કે તેઓ માને છે કે તેમને સાચી દવા આપવામાં આવી છે, તો તેને શું કહેવાય? તો તેને કહેવાય પ્લેસિબો ઇફેક્ટ। એટલે કે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે। ખરેખર એને સાચી દવા નથી આપવામાં આવતી, આમ છતાં પણ જે બીમારી છે તે સારી થાય છે, માટે તેને કહેવાય છે પ્લેસિબો ઇફેક્ટ, માટે ઓપ્શન નંબર એ આવશે। નંબર 6, તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓમાંનો એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો પર દાદાગીરી કરે છે, તો આ બાળકના આ વર્તનને તમે કેવી રીતે સુધારશો? તો જ્યારે પણ આવો પ્રશ્ન બને ત્યારે તમે તેને સલાહ સૂચનો આપશો અને તેના માતા પિતાને તેનો સ્વભાવ બદલવામાં મદદ કરવા માટે કહેશો, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર। નેક્સ્ટ જોઈએ, જેઓની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય એવા નાના બાળકો સાથે નીચેનામાંથી કઈ રીત સૌથી વધુ ઉપયોગી થાય છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો આમાંથી જે ઓપ્શન નંબર બી છે સાયકોડાયનામિક થેરાપી, આ છે તે આમાં ઉપયોગી થશે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર। નેક્સ્ટ જોઈએ, એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે, તો નીચેનામાંનું શું શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે? જ્યારે આવો પ્રશ્ન થાય ત્યારે આમાંથી પ્રમાણિત વિચલન છે એટલે કે ઓપ્શન નંબર બી છે તે આમાં મદદ કરશે, માટે ઓપ્શન નંબર બી આવશે। ત્યાર પછી જોઈએ, શિક્ષિકા મીરાએ તેણીના વિદ્યાર્થીઓને એક નાની વાર્તા વર્ગમાં વાંચવા આપી। થોડા સમય પછી તેણીએ તેણીના વર્ગમાંના એક વિદ્યાર્થી અહમદને આ વાર્તા પોતાના શબ્દોમાં સમજાવવાનું કહ્યું, તો શિક્ષિકાએ આપેલી આ શૈક્ષણિક પ્રવૃત્તિ બ્લૂમ વર્ગીકરણની કઈ કુશળતા અંતર્ગત વર્ગીકૃત થઈ શકે છે? તો આમાં છે તે સમજવું, એટલે કે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે। તો વિદ્યાર્થી છે તે સમજી અને આવી રીતની વાર્તા છે તેને સમજાવશે, માટે ઓપ્શન નંબર ડી આવશે। ત્યાર પછી જોઈએ, તો વિદ્યાર્થીઓ તેમની શીખવાની ક્ષમતામાં વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે, તેથી એક શિક્ષકે ખાલી જગ્યા કરવું જોઈએ। તો આમાં શું આવશે? તો કે આમાં છે તે ઓપ્શન નંબર બી આવશે કે શિક્ષકે ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી। એક શિક્ષક તરીકે આ જે પ્રવૃત્તિ છે, જ્યારે વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત થાય ત્યારે આ પ્રવૃત્તિ છે તે કરવી પડે। પ્રશ્ન નંબર 11, વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો। બાળકના વિકાસના સિદ્ધાંતો સમજવા તે એક શિક્ષક માટે અતિ આવશ્યક છે, કારણ કે તે શિક્ષકને ખાલી જગ્યામાં મદદ કરે। તો આમાં જવાબ આવશે ભણનારાઓની જુદી જુદી શીખવાની રીતો સાથે કઈ રીતે કામ પાડવું તે સમજવામાં આમાં છે તે મદદ કરશે, માટે બાળકના વિકાસના સિદ્ધાંતો છે તે દરેક શિક્ષક માટે સમજવા અતિ આવશ્યક છે। ત્યાર પછી જોઈએ 12મો પ્રશ્ન, તો બેન્જામિન બ્લૂમના મતે નીચેનામાંથી કઈ ક્રિયા અધ્યયનના મનોશારીરિક ક્ષેત્ર અંતર્ગત આવશે? તો ઓપ્શન આપેલા છે, તો જે વિજ્ઞાનની આકૃતિ સચોટપણે દોરવી,
આ જે છે તે બેન્જામિન બ્લૂમના મતે અધ્યયનના મનોશારીરિક ક્ષેત્ર અંતર્ગત આવશે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. 13મો પ્રશ્ન, વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો. નબળા વર્ગનું બાળક એટલે કે, તો નબળા વર્ગનું બાળક કોને કહેવાય? તો ઓપ્શન આપેલા છે આપણી સામે. તો ઓપ્શન નંબર બી છે કે એવું બાળક કે જેના માતા પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાથી ઓછી હોય, આને નબળા વર્ગનું બાળક કહેવાય, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. નંબર 14, એક શિક્ષિકા તેણીના દરેક વિદ્યાર્થીને છોડના 10 પાનનો સમૂહ તેમના આકાર પ્રમાણે વર્ગીકરણ કરવા માટે આપે છે. તો વિદ્યાર્થીઓએ પાનનો દરેક વર્ગ તેઓએ જોયેલા કયા છોડવાઓ સાથે સંબંધિત છે તે જોવાનું હતું, અને એ પણ જોવાનું હતું કે આ છોડવાઓના કોઈ સમાન લક્ષણો છે કે કેમ. તો ભણતરનો આ અભિગમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો આ કયા અભિગમ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન નંબર ડી, સંરચનાવાદ છે તેના સિદ્ધાંત તરીકે આ અભિગમ છે તે ઓળખાય છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. નાવ 15મો પ્રશ્ન, રાધાને તેણીની શાળામાં દરરોજ બપોર પછી 1:30 એટલે કે 1:30 વાગે ભોજન વિરામ હોય છે, અને વિરામ દરમિયાન તેણી તેનું ભોજન લે છે. રાધાને રજાના દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે. તો આ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો આ જે છે તે શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. ત્યાર પછી જોઈએ તો નબળી દ્રષ્ટિથી પીડાતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષકે ખાલી જગ્યા કરવું જોઈએ. તો આમાં ઓપ્શન તમારી સામે આપેલા છે. તો જે ઓપ્શન નંબર 3 અને 4 છે તે આપણે જવાબ આવશે કે બાળકને કાળું પાટિયું બરાબર દેખાય તેવી જગ્યાએ બેસાડવું, કારણ તો કે તેની દ્રષ્ટિ છે તે નબળી છે, તો કાળા પાટિયાની બાજુમાં બેસાડવું. એન્ડ માતા પિતાને બાળકની આંખોની ચકાસણી આંખના નિષ્ણાત ડૉક્ટર દ્વારા કરાવવા કહ્યું, માટે ઓપ્શન નંબર સી આવશે, ફક્ત 3 અને 4. ત્યાર પછી જોઈએ 17મો, તો NCF 2005 જણાવે છે કે માહિતીથી અલગ કરીને જ્ઞાનને જોવાની જરૂર છે, અને શિક્ષણ કાર્યને એક વ્યાવસાયિક ગતિવિધિના રૂપમાં ગ્રહણ કરવાની જરૂર છે, નહીં કે માહિતી તથા તથ્યોને યાદ રાખવા માટે ગોખવવાની રીત. આનો અર્થ છે કે, તો આનો અર્થ કયો છે? તો આનો અર્થ એ છે, જે ઓપ્શન તમારી સામે આપેલા છે એમાંથી ઓપ્શન નંબર ડી આવશે કે શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓને વિભાવનાઓ ગોખાવવા માટે નથી, પરંતુ તેને સારી રીતે સમજાય અને તેઓ આ જ્ઞાનનો ઉપયોગ કરી શકે તે માટે છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. 18મો પ્રશ્ન, તો વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતોના નિદાન પછી ખાલી જગ્યા કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો તેના પછી વિષયને ફરી શીખવવા માટે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થવો જોઈએ, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. 19મું જોઈએ તો વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે ખાલી જગ્યા કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો વિષય વસ્તુ છે તેના પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જરૂરી છે, અને દરેક શિક્ષક માટે વિષય વસ્તુ જે તમે અભ્યાસ કરાવો છો તેના ઉપર તમારું સંપૂર્ણ પ્રભુત્વ છે તે રહેવું જોઈએ, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. પાઇજેટના મતે બાળક પોતાના વિકાસના પ્રથમ તબક્કા દરમિયાન એટલે કે જન્મથી આશરે 2 વર્ષ સુધી ખાલી જગ્યા સૌથી વધુ સારું શીખે છે. તો ઓપ્શન નંબર ડી આવશે કે બાળક છે તે જન્મથી લઈ અને 2 વર્ષ સુધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને સૌથી વધારે સારું શીખે છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે, પ્લેલિસ્ટ છે તે આપેલ છે, અથવા તો તમે ચેનલની મુલાકાત પણ લઈ શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.